કૃષ્ણ. ચાલો જાઉં છું અત્યારે સેન્ટરે. નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આપણે. અને બાબાની પણ રજા લઈ લઈએ. પણ બાબાના રૂમમાં છે અંધારું, કારણ કે ત્યાં લેમ્પ ગયો છે. કાલ રાતે જ મેં તમને વાત કરી એવી રીતે. તો નીકળી જઈએ આપણે અત્યારે જ તે. અને ખૂબ સરસ મજાના મુરલીથી પાવન થઈ જઈએ. મુરલીથી અને યોગથી પણ. આ તો આખો યોગ કરશું બાબાની સાથે. ચાલો આપણે દમબાપુની પણ રજા લઈ લઈએ. દમબાપુ ચાલો અમારી સાથે. જોકે દમબાપુ જ્યાં હશે ને ત્યાં આગળ મુરલી સાંભળતા જ હશે. ચાલો બાબાની રજા લઈ લઈએ. બાબા ચાલો મારી સાથે. એને બાબા હંમેશા અમારી સાથે રહેજો. રસ્તામાં ગમે ત્યાં આગળ જરૂર પડે ત્યાં આગળ બાબાની હાજરી હોય જ છે. ચાલો આપણે નીકળી જઈએ. બેગ પણ તૈયાર છે. જો મસ્ત પવન વાઈસ. ઓહો જોઈ લે એક વખત. ઝાડવાઓ ડોલે છે. છે ને જોઈ લે આખી શેરી ખાલી છે. આકાશ પણ ખાલી. ચાલો આપણે બાબાની રજા લઈ લીધી અને અત્યારે જઈએ છીએ સેન્ટરે. એકદમ પરફેક્ટ અને 5:30 થી 6નો યોગ કરશું, કારણ કે એ સમય ખૂબ અગત્યનો છે આપણા માટે. અને કારણ કે અમૃત વેળા કરીને એકદમ આમ તરોતાજા થઈ ગયા હોય ને, અને પછી આ યોગ કરીએ ને તો એકદમ મજા જ આવે. અનુભૂતિ થાય પરમાત્માના આપણી સાથે હાજરી હોવાની. એને તો ચાલો આપણે એ અનુભૂતિ કરીએ અને આગળ પછી પાછા મળશું. એને પછી પાછી આવીને હું તમને મળીશ. દિનચર્યાની શરૂઆત કરશું. અને ત્યાં સુધી અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. સાથે સાથે હું કહીશ કે જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો મુરલી ક્લાસ સાંભળીને આવી ગયા. અત્યારે વાગી ગયા છે ઘણા બધા. જોઈ લઈએ કેટલા વાગ્યા છે. 7:30 થઈ ગયા છે. જો ઝાલર વાગે છે ને. અને આજે બાબાના કમરામાં આપણે એટલે નથી ઊભા કે લાઇટમાં. બાબાને ચાલો થેન્ક યુ કહી દઈએ. બાબા એકદમ સરસ રીતે મુરલી સંભળાવી અને બાબા અને હું બંને આવી ગયા ઘરે. તો ચાલો આજે બહુ સરસ મજાની મુરલી ચાલી છે. આજ આખી મુરલી યોગ ઉપર ચાલી છે. અને બાબાએ કીધું જ્ઞાન જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્ઞાનની સાથે સાથે જો યોગ નહીં હોય ને તો કોઈ કામનું નથી. એને આપણે લોકોને ગમે એટલી સમજ આપીએ, ગમે તેટલું જ્ઞાન આપીએ, પરંતુ જો યોગ નહીં હોય તો સામેવાળી વ્યક્તિને ટચ થશે નહીં. તો યોગનો ચાર્ટ વધારવાનું કીધું છે બાબાએ આજની મુરલીમાં. બાબાએ કીધું છે કે જેટલું બને એટલું યોગમાં રહીએ. યોગ છે ને એ શક્તિ છે અને જ્ઞાન છે ને એ સમજ છે. તો યોગ હશે તો જ્ઞાન કામમાં આવશે, અને જો યોગ નહીં હોય તો જ્ઞાન કોઈ કામનું નથી. ચાલો ત્યારે દિવસની શરૂઆત આપણે કરી દઈએ. આગળ હું શું કરું છું એ હું તમને ધીમે ધીમે બતાવતી જઈશ. ચાલો આજ તો દિશા આવી ગઈ છે. કાલ રાત્રે હું મુરલી ક્લાસ પછી આવીને ત્યાર પછી દિશા આવી ગઈ. એટલે ચાલો આજ તો ધૂમ છે. ધાનુ સાથે રમશું આપણે અને ટાઈમ પસાર કરશું થોડો ઘણો. ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ દિશા. ઓમ શાંતિ. કેમ છે? બસ મજામાં. આજ તો તમારું દર્શન થઈ ગયા. હા, કાલ રાત્રે જોઈએ. હે ને? ચાલો નીકળી આવી ઓમ ગયા શાંતિ. નોકરી ઉપર. હા. સરસ. કેટલા વાગ્યા? 8. કરવું છે કામ. હે ને? આજ ક્યાં ગામ જવાનું? આજે જવાનું રાજુલા ને મહુવા. સરસ. તો મોડો આવેશ છે. રાત પડી જાય. રાત પડી જાય ને? હા. બપોરે જમવાનું કેન્સલ. કેન્સર. રાત્રે જમશું આજે. દિશાબેન એનો અનુભવ પૂછું છું કે કેમ રહ્યો એટલા દિવસ. એને તો મોજ પડી ગઈ. અમને તો ન ગયું એને. અમને તો ધાનુબેન ની યાદ બહુ આવી. તમને શું કર્યું? રિસોર્ટમાં ગયા હતા એ લોકો. કાલ રિસોર્ટમાં ગયા હતા ધારી. આંબડી. ધારી ગયા હતા. ધારી મજા આવી રિસોર્ટમાં. ધ્યાની નહીં નાય આવશે ને બેન? ત્યાંની બહુ નાઈસ. તમને ઉધરસ થઈ ગઈ છે નાય નહીં. પાણી ગયું હોય ને. હા, એ પાણીમાં આમ જ થાય તે થોડુંક ઓલું ખુલ્લું હોય પાણી આવે. કાંઈ નહીં, એન્જોય કરી ને. હા, એન્જોય. મેં નથી કીધું.
એની આપણે દરરોજ સવારે નાહીએ આ તો પાણી ડાલે થઈ ગયું. પાણી નાખો લખે શું બનાવ્યું? ડબ્બો ખાલી કરી નાખ્યો? હા ડબ્બો ખાલી કર્યો. અત્યારે મલાઈ મેળવી બહુ ભેગી થઈ ગઈ. હા 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 આ વધારાનું દૂધ દહીં હાટું હા. ત્યાંની હાટું ઉપમા કર્યું. ઉપમા કીધું. થેપલા ને ચા. રાતના થેપલા પડ્યા હા હા હતા ચા પી. એક સરસ એટલે આજે અમારે નાસ્તામાં રજા ને સારું ત્યારે હાલો નિખિલભાઈ નાસ્તો કરે છે હમણાં સાક્ષી બેન આવી જાય ત્યાર પછી અમે પણ નાસ્તો કરી લઈશું. હાલો ઓમ શાંતિ. ચાલો આજ તો સાક્ષીને આવવાને ઘણી બધી વાર હતી પણ આજે અમે નાસ્તો કાંઈ એટલો બધો બનાવવાનો નહોતો ને દિશાએ તો નાસ્તો કર્યો હતો એટલે હું ને દિશા બેસી ગયા. પછી સાક્ષી આવીને ત્યાર પછી હું એડિટિંગ વિશે મારે થોડુંક જાણવું હતું ને એટલે મેં બધું જાણી લીધું. કારણ કે અમુક વસ્તુ હોય કે જે છોકરાઓને વધારે ખબર પડતી હોય તો એને પૂછીએ તો આપણને વધારે એમાં સરસ અને વ્યવસ્થિત રીતે કરી શકીએ એમ. તો ચાલો અમારી દિનચર્યા શરૂ થઈ ગઈ છે. સાક્ષીબેન તો જતા રહ્યા નોકરી ઉપર નાસ્તા પાણી કરીને અને એનું કામ પણ એને સરસ મજાનું પતાવી દીધું. કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે એના જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે આવતું હોય એ બધું જ કામ કરીને એ જતી રહી એને. અને દિશા પણ આજ તો આવી ગયા છે એટલે દિશા પણ જો નીતિ નિયમ પ્રમાણે એનું કામ કરે છે અને મારા માથેથી થોડું ઘણું કામ ઓછું થઈ ગયું કારણ કે રોજ નહીં તો સાક્ષી જાય ને પછી જે દિશા કરતી હોય અને હું કરતી હોય એ બધું જ કરવાનું હોય મારે. પણ જો હવે આજથી દિશા આવી ગઈ છે એટલે એ પણ કામ કરાવશે અને હવે એની તબિયત પણ ઘણી બધી સારી રહે છે તો એ કામ કરી શકે છે. તો ચાલો આજ તો પાણી ખલાસ થઈ ગયું હતું તો સવારના પરમાં આવી ગયો પાણીનો ટાંકો અને કારણ કે પાણી વગર કાંઈ કામ થાય જ નહીં હે ને. પાણીની આપણને અહેમિયત કાંઈ ખબર નથી એટલી બધી પણ રિયલની અંદર પાણી દુનિયાની અંદર કેટલી બધી તકલીફો ભોગવે છે લોકો પાણી વગર તો એને તો આપણે ટીપું ટીપું એટલું બધું સાચવીને વાપરવું જોઈએ કે પાણીની કોઈને તકલીફ થાય નહીં હે ને. અને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળી જાય એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને પાણીની અત્યારે કેટલી બધી કિંમત છે અને જ્યારે ન આવે ને ત્યારે તો બહુ જ કિંમત થાય ને. અને એમાંય તે જો આ ઉનાળાના દિવસો આવ્યા ને એટલે હવે પાણીની તાણ પડ્યા જ કરશે આવી રીતે. એને પૂરેપૂરું પાણી સરકાર આપશે નહીં, નગરપાલિકાવાળા આપશે નહીં અને વાપરવું પણ પડે. આટલું બધી વસ્તુ આપણે સાફ સફાઈ આ તે બધું કરીએ એટલે પાણી વપરાય જ તે એને. તો ચાલો બધું ધ્યાન રાખીને ચાલશું હવે કારણ કે ઉનાળો આવ્યો છે એટલે બધું બહુ ધ્યાન રાખવું પડશે ઓછા પાણીએ કામ કરવું પડશે હવે તો ધ્યાન રાખીને હેને. તો ચાલો સરસ મજાના હવે દિનચર્યાની શરૂઆત થઈ ગઈ છે આપણી તો હેને. તો ચાલો હું સરસ મજાના યોગ આવતો હતો, યોગના સરસ મજાના ગીત આવતા હતા તો ગીતનું બ્લૂટૂથ મેં ચડાવી દીધું છે કાનમાં અને ગીત સાંભળતા મારા બાબાના ગીત આવે બધા સવારના પરમાં મસ્ત એવા એને શિવ બાબાના સરસ મજાના ગીત હોય એ બધા સાંભળતા મને કામ કરવાની ખૂબ જ મજા આવે. ક્યારેક ગીતે સાંભળતી હોવ અને ક્યારેક ક્લાસીસ પણ ચાલતા હોય અને ક્યારેક 7 days કોર્સ પણ ચાલતો હોય હે ને. હમણાં અમારે સેન્ટરની અંદર અમરેલી સેન્ટરની અંદર 7 દિવસનો કોર્સ બહુ સરસ મજાનો ચલાવ્યો એને. અમારા દીદીઓએ ખૂબ સરસ મજાના કોર્સ કરાવ્યા તો એનું રેકોર્ડિંગ પણ સરસ મજાનો. અને અમારે પણ ત્યાં આગળ છે ને એવો નિયમ છે કે જે કોઈ બાબાનું બાળક બને ને તો એ વોટ્સઅપના ગ્રુપમાં એડ થઈ જાય એટલે વોટ્સઅપની અંદર બધું આવી જાય અને સેન્ટર તરફથી બધું જ મૂકી દે. તો 7 days કોર્સ મૂક્યા હતા તો મેં 7 days કોર્સ એને એના રોજ 1 કલાક હું રોજ સાંભળું એટલે 7 દિવસનો કોર્સ પૂરો થઈ જાય. તો આજે મારો 7મો દિવસ છે અને જો અમે પણ ક્યારેક આમ ક્લાસીસમાં ને એમાં જતા હોય ને મુરલી ક્લાસમાં ને એમાં જતા હોય તો ત્યાં આગળ પણ સંભળાવવાનું હોય, ઝાઝા ભાગે અનુભવ સંભળાવવાના હોય ને એવું બધું જ હોય. તો આવા સરસ જો આપણે સાંભળેલા હોય ને તો આપણે એના ઉપર મંથન કરી અને રાત્રે પાછા જાય જ્યાં આગળ સેવામાં ત્યાં આગળ આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ. ચાલો ધાનુબેન ઉઠી ગયા છે અને આજ તો ધાનુબેન ઉઠી ગયા છે. કેટલા દિવસ પછી ધાનુબેન મારા હાથમાં આવ્યા છે તો ધાનુબેનને પણ મારા ઉપર ખૂબ વાલ આવે છે અને મને પણ એને. ધાનુ એટલા દિવસથી દૂર હતી ને તો મને તો જાણે એવું જ લાગે કે બહુ મોટી થઈ ગઈ ધાનુ અને એટલી સંસ્કારી દીકરી થઈ ગઈ હોય ને એવું લાગે છે મને તો આજે.
એને સામે પણ શ્લોક છે ને જેને ધાનું સિક્કો સિક્કો કહીને બોલાવતી હોય, એ સિક્કાની પણ ફઈની દીકરી બેન આવી છે, તો એ પણ અમારી સાથે બેઠી છે. ધાનું એની સાથે રમે છે. હજી તો એટલું બધું ઇન્ટ્રોડક્શન થયો નથી, હવે થશે, ધીમે ધીમે રમશે એમની સાથે. એને ચાલો, બાળકોના વેકેશન પણ અત્યારે પડી ગયા છે બધાના. એને ચાલો, ખુશનુમા વાતાવરણની સાથે સાથે આપણે જોઈએ કે ઉપર જે મકાઈ કાલે લગાવી હતી ને, તો મકાઈ ખિસકોલી ખાય તો એના નીચે ઝીણા ઝીણા કણ પડે ને, તો નીચે ચકલીઓનો પણ ઢગલો થઈ ગયો હતો. તો આ બધું જોઈને ધાનુને ખૂબ મજા આવતી હતી. એટલે હું ને ધાનુ ક્યાં સુધી બેઠા હતા, પણ ચાલો હવે મારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો એટલે દિશા ધાનુને લઈ ગઈ અંદર, અને ચાલો હું આવી ગઈ હવે કિચનની અંદર. એને સમયનું કામ આપણે કરવાનું હોય. 10:30 મેં રસોઈ માંડી દીધી અને લગભગ બનશે તો 12:30 સુધીમાં હું બાબાને ભોગ પણ ધરાવી દઈશ. અને મસ્ત પણ ધાનુબેન સૂઈ જાય છે. હમણાં તો વહેલી સૂવાની આદત પડી ગઈ છે. તો 12:30-1 થાય ને એટલે એને નીંદર આવવાની શરૂ થઈ જાય. તો ચાલો, મેં ગરમ પાણીમાં તુવેરની દાળને ધોઈ નાખી છે, કારણ કે હજી અમે તુવેરની દાળ એરડિયાવાળી જ વાપરીએ છીએ. આ વખતે મારી ઈચ્છા છે કે એરડિયા વગરની હું દાળ લઉં, તો આટલી બધી પ્રોસેસ થયેલી દાળ ન હોય એમ. તો જોઉં છું આગળ શું કરીએ. તમને લોકોને શું લાગે છે કે એરડિયાવાળી તુવેરની દાળ સારી કે એરડિયા વગરની સારી? મને સહેજ કમેન્ટમાં સજેસ્ટ કરજો. અને ચાલો, મેં ભાત પણ સરસ મજાના ઓરી દીધા છે અને ઉપર મૂકી દીધી છે થાળી અને એના ઉપર પાણી. ને ચાલો, મારું સરસ મજાનું શાક પણ હવે વઘારી લઈએ. દાળ શાક બંને થઈ ગયા છે. દાળને હજી વઘારવાનું બાકી છે, પરંતુ શાક બનાવી લઈએ ને. તો સરસ મજાનું મેં ચોળીનું શાક બનાવ્યું છે. રાઈ જીરું મૂકી અને હિંગનો તડકો આપી દીધો છે. ચાલો, ભાત જો થોડા થતા જાય છે. ઉપર જે પાણી હોય ને, આપણે એને ફેંકવાનું નથી, પણ ઉપરનું જેટલું પાણી હોય ને ધીમે ધીમે આપણે અંદર નાખતા જશું. એને જે ગરમ પાણી જ હોય એટલે ભાતને ચડતા બિલકુલ વાર નહીં લાગે, અને ભાત તો એકદમ ધીમા તાપે જ કરવાનો. ચાલો, આપણું શાક પણ સરસ મજાનું ચોળી બટેટાનું તૈયાર થાય છે. એકદમ દેશી કાઠિયાવાડી શાક છે. આમાં બહુ ઝાઝા મસાલા જ ન હોય, ખાલી ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર અને હિંગ, બસ આટલા જ મસાલા હોય. આનાથી વધારે કાંઈ ન હોય. જો વધારે નાખવું હોય તો આપણે ટમેટું એક નાખી શકાય, બાકી કાંઈ જ નહીં. આજે સંભારામાં સરસ મજાના મરચાં, આ મોળાઈ નહીં, બહુ તીખાઈ નહીં, એવા હળદર મીઠાવાળા અમે બનાવી નાખ્યા છે. ચાલો, બનાવી નાખીએ હવે સરસ મજાની કાઠિયાવાડી આપણી દાળ. ચાલો, આ દાળને એકલી સરસ મજાની જો આવી રીતે ફેટી નાખીએ ને, તો આને જ હેન્ડી મિક્સી મારવાની પણ ક્યારેય જરૂર પડે નહીં. અને મસ્ત પણ મને હેન્ડી મિક્સી ગમે જ નહીં. બને ત્યાં સુધી હું ઉપયોગ કરું ખાલી ઝેરણીનો જ તે. જો કેવી સરસ મજાની દાળ થઈ ગઈ. આજે તો મેં દાળની અંદર મીઠું અને હળદર બંને નાખ્યા હતા, તો જુઓ દાળનો કલર પણ એકદમ મસ્ત થઈ ગયો. અને આજે તાજો લીમડો આવ્યો હતો ને, તો મને તો બહુ મજા આવી. આજ તો તમે માનશો, મેં લીમડો જોઈને જ દાળ બનાવી. અમાસ પણ છો કે દાળ, આજ તો ધાનુબેન આવી ગયા એટલે દાળ ભાત કરવાના જ હતા. એટલે ચાલો, સરસ મજાની દાળ ઉકળી ગઈ છે, ખૂબ જ મસ્તીની ઉકળી ગઈ છે. તો ચાલો, સાથે સાથે આપણે કરી નાખીએ વઘાર. તો વઘારની અંદર પણ મેં એકદમ સાદો વઘાર, એને રાઈ જીરું અને હિંગ, બસ બહુ મોટા વઘાર પણ નહીં. બહુ ગરમ મસાલાનો ઉપયોગ અમે બહુ જ ઓછો કરીએ, કારણ કે જે અમે જમીએ એ જ બધું ધાનુ જમતી હોય, એટલા માટે ગરમ મસાલા નહીં. તો જાજુ બધું લીંબુ નાખી દીધું છે અને જાજી બધી કોથમીર નાખી દીધી. ચાલો, આપણી કાઠિયાવાડી દાળ એકદમ રેડી છે. જોઈને ભાત કેટલા મસ્ત બની ગયા. અમે ભાત છે ને એકદમ પોચા કરીએ એને, કારણ કે ધાનું નહીં ખાવાના હોય અને મને પણ મસ્તા પણ પોચા ભાત હોય ને એ જ ગમે. તો ચાલો, શાક પણ રેડી છે એકદમ મસ્ત, હેને કોરું શાક છે ચોળી બટેટાનું. તો બાબાને આપણે ખૂબ સરસ મજાની થાળી ધરાવી દઈએ, ખૂબ દિલથી, પ્રેમથી, ભાવનાથી, કારણ કે બાબા તો ભાવનાના ભૂખ્યા છે ને. બાબા કાંઈ જોતા નથી કે આપણી થાળીમાં શું આપણે પીરસ્યું છે. અને ચાલો, ખૂબ દિલથી, પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવીએ. ચાલો, પછી ધ્યાની અને દિશાએ જમાડી દીધી અને ત્યાર પછી અમે બધા જ જમવા બેસી ગયા. સાક્ષી પણ આવી ગઈ હતી અમે જમવા બેઠા ત્યારે, એને તો એ પછી સીધા જમી અને દિશાએ ધાનુને જમાડી દીધી અને અમે લોકો હજી જમતા હતા. ત્યાં સુધીમાં ધાનુબેને પણ જમી લીધું અને ત્યાર પછી મેં ધાનુને સુવડાવી પણ દીધી. તો ધાનુ સાંજે વહેલા ઉઠી ગઈ. એને જો બપોરે સૂઈ જાય ને તો ધાનુ સાંજે વહેલા ઉઠી જાય. એને તો ધાનુબેન ચાલો ઉઠી ગયા છે. અને સામે બાળકો, શ્લોક આવ્યો છે ને, તો શ્લોકની બેન પણ આવી છે, એના ફઈની દીકરી બેન થાય.
તો એ ધાનુની સાથે રમે છે. ચાલો, એને નવી નવી ફ્રેન્ડ બની છે ધાનુની. ધાનુને પણ ખૂબ મજા આવે છે. અને જો મારો પણ જીવનનો સથવારો છે ને ધાનુ, એને કમલેશ જ્યારથી ગયા ને ત્યારથી ધાનુ મારા જીવનમાં આવી ગઈ. એટલે ધાનુની સાથે મારો ટાઈમ એટલો સરસ રીતે જતો રહ્યો ને, એમાંય આ સાંજનો સમય હોય ને ત્યારે બિલકુલ ક્યાંય ગમે જ નહીં. પરંતુ હજી મારે નુમાશામનો યોગ કરવાને ઘણી વાર હતી, એટલે હું ધાનુની સાથે થોડીક વાર રમતી હતી. અને થોડીક વાર રમી લઉં ને પછી જ હું નુમાશામનો યોગ કરવા બેસું. ચાલો, ધાનુબેન મસ્ત એવા રમતા શીખી ગયા છે. નહીં તો પહેલાં તો દાદીની આંગળી આમ મૂકતી જ નહીં, અથવા મમ્માની આંગળી મૂકે જ નહીં, એમ પડખે ને પડખે જ રહી. પણ હવેથી જો એ રમતા શીખી ગઈ છે, કારણ કે હવે ધીમે ધીમે એ મોટી થાય છે, થોડી સમજ આવતી જાય છે. જો બાળકોની સાથે પણ ટાઈમ કાઢવો ખૂબ જરૂરી છે ને. એક બાળક અને એક વૃદ્ધ, આ બે છે ને એ એકદમ આમ સંભાળીને આપણે સાચવવા પડે. કારણ કે જે બાળક છે ને એનો હજી ગ્રોથ થતો હોય, બુદ્ધિનો વિકાસ થતો હોય, અને વૃદ્ધ માણસ છે ને એની પાસે અનુભવ ઝાઝા હોય. તો બાળકની પાસે રમી લઈએ અને વૃદ્ધોની પાસે જઈ અને એના અનુભવોને જીવનમાં સિંચીએ. એને ચાલો, સરસ મજાના સમયનો પસાર કરીએ છીએ. અને ધાનુબેન પણ રમે છે. ધાનુબેનને બહુ મજા આવે. ધાનુબેનને છે ને આમ વાંધો ન આવે, એકલા રમ્યા કરે, પણ એની પાસે આપણે બેસવું જોઈએ, એની નજરની સામે આપણે રહેવા જોઈએ. જો આપણે સામે હોય ને તો એ રમ્યા જ કરે, હે ને. ચાલો, સરસ મજાની સાંજ પડી ગઈ છે. મારો નુમાશામનો સમય થઈ ગયો છે. તો હું પણ હવે નુમાશામનો યોગ કરીશ. અત્યારે 6:30 થી 7:30 એને 1 કલાક હું પાવરફુલ યોગ કરીશ અને પ્રકૃતિને યોગનું દાન દઈશ. એને ચાલો, 7:30 થઈ ગયા છે અને મેં આજે અગાસી ઉપર જ તે યોગ કર્યો હતો, કારણ કે ખૂબ ખુશનુમા વાતાવરણ હતું. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને આ વ્લોગ જોઈને તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ચાલો, ત્યારે કાલ નવા વ્લોગમાં નવા દિવસથી શરૂઆત કરશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.